ડભોઈ પંથકમાં હાલ ડીઝલની તીવ્ર અછત અને સોશિયલ મીડિયા સહિત સ્થાનિક સ્તરે ફેલાયેલી વિવિધ અફવાઓનો બજાર વચ્ચે વિવિધ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ગ્રાહકો, વાહન ચાલકો અને ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતોની ભારે દોડધામ અને અભૂતપૂર્વ ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉનાળુ ખેતીની સિઝન ચરમસીમાએ હોવાથી અને ખેતર ખેડવા સહિતના વિવિધ મહત્વના કૃષિ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા હોવાના કારણે ખેડૂતો પોતાના મહામૂલા પાકને બચાવવા અને કૃષિ કાર્યો અટકી ન પડે તે માટે વહેલી સવારના પહોરથી ટ્રેક્ટરો તેમજ હાથમાં મોટા મોટા ડ્રમ અને કેન લઈને પેટ્રોલ પંપ પર દોડી આવ્યા છે. ડભોઈ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક પેટ્રોલ પંપો પર વાહનો અને ખેડૂતોની કિલોમીટર લાંબી કતારો દૃશ્યમાન થઈ રહી છે, જેમાં કાળઝાળ અને કડકડતી અસહ્ય ગરમી વચ્ચે પણ અન્નદાતાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની અત્યંત દયનીય નોબત આવી છે. સ્થાનિક આક્રોશિત ખેડૂતોના જણાવ્યા અનુસાર જો તંત્ર દ્વારા સમયસર પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો ખેતીના અતિ મહત્વના કામો સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતર વાવ્યા બાદ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. બીજી તરફ બજારમાં ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો હોવાની કે આગામી દિવસોમાં તોતિંગ ભાવ વધારો ઝીકાવવાની ફેલાયેલી અફવાઓને કારણે સામાન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં પણ સંગ્રહખોરી તેમજ વહેલામાં વહેલી તકે પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી લેવાની ભારે ઉતાવળ જોવા મળી રહી છે, જેને લીધે પેટ્રોલ પંપો પર આ ભીડમાં ઓર વધારો થયો છે અને ક્યાંક પંપ સંચાલકો માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પણ મુશ્કેલ બની રહી છે.